ગોવિંદ ભગત, ચૈતન્ય સમૂહ મહારાજ, મારા કેન્સર વખતના ક્લાસમેટ ડોક્ટર વલ્લભભાઈ કથિરિયા, અમે બંને કેન્સર હોસ્પિટલમાં એક જ સાથે હતા. લાલજીભાઈ સાવલિયા, રમેશભાઈ રૂપારેલિયા, અમારા કિસાન સંઘના પ્રફુલ્લભાઈ સંજલિયા, વિશ્વ હિન્દુ પરિષદના સૌરાષ્ટ્રના અધ્યક્ષ ડોક્ટર ગોવિંદભાઈ ગજેરા, નિર્મલસિંહ ખુમાણ અને ખેડૂત ભાઈઓ. એક તો મારું ગામ અહીંથી 10-15 કિલોમીટર દૂર વળથલી મારું મૂળ ગામ છે. વળથલીથી અમરેલી જિલ્લામાં ગયા. બીજી વાત, મેં પોતે હળ ચલાવ્યું છે. 4 વાગે ઉઠીને ખેતરમાં દેશી ખાતર ભરવાનું કામ મેં કર્યું છે. રજકો વાળતા વાળતા મારી આંગળી કપાયેલી છે. અત્યારે પણ મારી આંગળી કપાયેલી છે. એટલે ભારત મને કોઈ હિન્દુ નેતા તરીકે ઓળખે છે, થોડા ઘણા લોકો મને ડોક્ટર તરીકે ઓળખે છે, પણ ખેડૂતનો દીકરો છું એવી માહિતી ગુજરાત બહાર તો કોઈને નથી. એટલે આજે હું માત્ર ખેતીની વાત કરવાનો છું. 10 વર્ષમાં 4 લાખ ખેડૂતોએ ભારતમાં આત્મહત્યા કરી છે. અડધી કલાકે એક ખેડૂત આત્મહત્યા કરે છે. હું નાનો હતો, અમારા ખેતરમાં ખળામાં ઘઉં કે બાજરો તૈયાર થાય. હજી પણ મને દ્રશ્ય યાદ છે. ખળામાં બાજરો કે ઘઉં તૈયાર થાય ત્યારે ટ્રેક્ટર નહોતા આવ્યા, ગાડા જતા. ગાડું ભરીને ક્યારે પણ ઘરે નહોતા લઈ જતા. તો શું કરતા હતા? સુથારને બોલાવતા હતા, લુહારને બોલાવતા હતા, મંદિરના બ્રાહ્મણને બોલાવતા હતા. એને બધા આપ્યા પછી ખેડૂત પોતાના ઘરમાં પોતાનું અનાજ લઈ જતો હતો. એ જગતના તાત આપણે રહ્યા છે, જે આખી દુનિયાને ખવડાવતો હતો. એ આત્મહત્યા કરવા માંડ્યો અને 2-5-10ની આત્મહત્યા થાય 4 લાખની. અડધી કલાકે એક વ્યક્તિની આત્મહત્યા. દેશ આઝાદ થયો. દેશની ટોટલ આવક હોય ને એને અંગ્રેજીમાં જીડીપી કહેવાય. હું સાદો શબ્દ વાપરું છું, આવક. તો દેશની આવક 100 હોય તો એમાં ખેડૂતોનો ખેતીનો ફાળો 45 હતો. સાદી ભાષામાં દેશની આવકનો અડધો ફાળો ખેતીનો હતો. ક્યારે? જ્યારે 150 વર્ષ અંગ્રેજોએ રાજ કર્યું અને 500 વર્ષ મુસલમાને રાજ કર્યું, ત્યારે પણ દેશની આવકમાં અડધો ફાળો ખેડૂતોનો હતો. આ આઝાદીના 65 વર્ષ જતા રહ્યા છે, 68 થઈ ગયા. ખેતીનો આવકમાં ફાળો કેટલો થયો ખબર છે? 45 માંથી ઘટીને 14 થઈ ગયો છે. દેશની 100 રૂપિયાની આવકમાં ખેતીની આવક 14 રૂપિયા રહી છે. તો હું આ દેશના નેતાઓને અને સરકારોને પૂછું છું કે તમે દેશનો કેવો તે વિકાસ કર્યો કે દેશના 100 માંથી 45 રૂપિયા આવક ખેતીની હતી, એ 45 ની ઘટીને 14 થઈ ગઈ. તમે દેશનો વિકાસ કર્યો કે તમે દેશનો વિનાશ કર્યો? દેશમાં 70 કરોડ લોકો ખેતી ઉપર જીવે છે. 13 કરોડ કુટુંબો. એક કુટુંબના 4-5 લોકો હોય એટલે 13 કરોડ કુટુંબો અને 70 કરોડ લોકો. સ્વતંત્ર ભારતની જેટલી યોજનાઓ બની છે, હું કોંગ્રેસ ભાજપની વાત નથી કરતો, કારણ કે રાજ્ય અહીંયા કોંગ્રેસ ભાજપ છે, બાકીના રાજ્યોમાં બીજા પક્ષો પણ છે. મને એ બતાવો કે 70 કરોડ લોકોનું જીવન જ્યાં છે, રોજગાર છે, એના વિકાસ માટે તમે કેટલા કરોડ રૂપિયા સરકારમાં ફાળવો છો? કેટલા કરોડ ફાળવો છો? હું પણ કાર લઈને રોડ ઉપર ફરું છું. તમે જ્યાં કાર ફરે ત્યાં 30,000 40,000 કરોડ દર વર્ષે ફાળવતા હતા.